6 પ્રશ્ન કર્યા। પહેલો પ્રશ્ન એ થયો મનુષ્ય માત્રનું કલ્યાણ શેમાં? બીજો પ્રશ્ન વેદ ઉપનિષદ બધા જ પુરાણો એનો સાર શું? ત્રીજો પ્રશ્ન વસુદેવ અને દેવકીને ત્યાં શ્રી કૃષ્ણ અવતાર થવાનું કારણ શું? ચોથો પ્રશ્ન ભગવાને શ્રી કૃષ્ણ અવતાર વખતે કેવી કેવી લીલાઓ કરી? પાંચમો પ્રશ્ન શ્રી કૃષ્ણ સિવાયના ભગવાનના અન્ય કયા કયા અવતારો થયા? અને છઠ્ઠો પ્રશ્ન શ્રી કૃષ્ણની અનાવતાર દશામાં ધર્મ કોના આશ્રય રહ્યો? બીજા અધ્યાયમાં સુતજીએ જવાબ આપવાની શરૂઆત કરી। મનુષ્ય માત્રનું પરમ કલ્યાણ ભગવાનના બનીને રહેવામાં છે એ કહ્યું। પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું। ભગવાનના 24 અવતારો સંક્ષિપ્તમાં કયા? પહેલા અવતારમાં ભગવાન બ્રહ્માજીના મનમાંથી સનકાદિક કુમારો તરીકે પધાર્યા। બીજા અવતારની અંદર હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાને વરાહ અવતાર લીધો। ત્રીજો અવતાર ભક્તિનો પ્રચાર કરવા માટે ભગવાન નારદ બન્યા। ચોથા અવતારની અંદર ભગવાને ધર્મ અને મૂર્તિને ત્યાં નરનારાયણ નામનો અવતાર લીધો। પાંચમા અવતારની અંદર કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ થયા। છઠ્ઠા અવતારમાં અત્રિ અને અનસૂયાને ત્યાં દત્તાત્રેય બની પધાર્યા। સાતમા અવતારની અંદર ભગવાન નાભિરાજા અને નિરુદેવીને ત્યાં ઋષભદેવ તરીકે પધાર્યા। આઠમા અવતારની અંદર ભગવાનનો પૃથુ અવતાર થયો। નવમા અવતારની અંદર ભગવાને મત્સ્ય અવતાર લીધો। દસમા અવતારની અંદર ભગવાન સુયજ્ઞ થયા। 11મા અવતારની અંદર ભગવાન દેવતાઓને અમૃતપાન વખતે સમુદ્રમાં મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે ભગવાન કૂર્મા અવતાર લઈ પધાર્યા। 12મા અવતારની અંદર ભગવાન ધન્વંતરી બન્યા। 13મા અવતારમાં મોહિની, 14મા અવતારમાં નરસિંહ, 15મા વામન, 16મા અવતારમાં પરશુરામ, 17મા અવતારમાં વ્યાસ, 18મા રામ, 19મા બલરામ અને 20મા કૃષ્ણ, 21મા અવતારમાં હરિ, 22મા અવતારમાં હરિગ્રીવ, 23મા અવતાર બુદ્ધ અને 24મા અવતાર કલ્કી। આ ભગવાનના 24 અવતારોનું વર્ણન ત્રીજા અધ્યાયની અંદર પ્રથમ સ્કંદમાં કર્યું છે। ત્યારબાદ સૌનકાદિ મુનિઓની સામે શ્રી સુતજી મહારાજ એણે કથાનું વર્ણન કરતા કરતા ભાગવતની રચનાનું કારણ મહર્ષિ વેદવ્યાસજીએ જેણે 4 વેદનું વિભાજન કર્યું, 17 પુરાણો રચ્યા પછી પણ વ્યાસજીને જ્યારે પૂર્ણ સંતુષ્ટિનો અનુભવ ન થયો ત્યારે નારદજીએ 4 શ્લોકો આપ્યા જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે। એ 4 શ્લોકોનો વ્યાસજીએ વિસ્તાર કરી 18,000 શ્લોકોનું ભાગવત નિર્માણ કર્યું અને પોતાના પુત્ર શ્રી શુકદેવને ભાગવત ભણાવ્યું। શુકદેવજી મહારાજે ભાગવતનું અધ્યાપન કર્યું અને પછી પરીક્ષિતના જન્મની કથા કહેવા માટે 5 અધ્યાયની અંદર મહાભારતની કથા આવી છે। અને આ 5 અધ્યાયની અંદર મહાભારતની જે કથા છે પરીક્ષિતના જન્મ પહેલાની, એમાં અશ્વસ્થામાને દુર્યોધને ઉશ્કેર્યો। અશ્વસ્થામા પાંડવોનો વધ કરવા માટે નીકળો, પાંડવોને બદલે પાંડવ પુત્રોની હત્યા કરી અને અશ્વસ્થામા એ દુર્યોધનની પાસે આવ્યો અને ખબર પડી પાંડવ પુત્રોની હત્યા થઈ છે। દુર્યોધન મૃત્યુ પામ્યો। અશ્વસ્થામાને અર્જુનજીએ પકડી લીધા। દ્રૌપદીએ દયા કરી અશ્વસ્થામાને જીવતા છોડી મૂકવાનું કહ્યું। ત્યારે શ્રી અર્જુનજીએ અશ્વસ્થામાનું અપમાન કરીને અશ્વસ્થામાને દૂર ધકેલ્યા। એ વખતે અશ્વસ્થામાએ અર્જુનજીએ કરેલા અપમાનનો બદલો લેવા માટે થઈને અભિમન્યુના પત્ની ઉત્તરાજી સગર્ભા હતા, એના બાળકનો વધ કરવા માટે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું। ભગવાને ઉત્તરાજીના ગર્ભની રક્ષા કરી। ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરતા હતા। રસ્તામાં કુંતાજીએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી। ભગવાન રોકાયા। ભીષ્મ પિતામહને દર્શન દેવા માટે પ્રભુ કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા અને ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી। ભીષ્મનું મહાપ્રયાણ થયું। યુધિષ્ઠિરનું મંગલ શાસન ચાલ્યું। એ વખતે યુધિષ્ઠિરજી મહારાજનું દિવ્ય શાસન કરાવી ભગવાન દ્વારિકામાં પધાર્યા। અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભની ભગવાને રક્ષા કરી। તે બાળકનો જન્મ થયો। પરીક્ષિતે એનું નામ રાખ્યું। વિદુરજી તીર્થયાત્રા કરીને પધાર્યા। ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો મોક્ષ કરાવ્યો અને અર્જુનજી દ્વારા જ્યારે પાંડવોને શ્રી કૃષ્ણના સ્વધામગમનની ખબર પડી ત્યારે પાંડવો પરીક્ષિતને રાજ્ય સોંપી અને હિમાલય હાટ ગાળવા માટે થઈને જતા રહ્યા। ત્યાં શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના 15 અધ્યાયો પૂર્ણ થાય છે। 16મા અધ્યાયની અંદર શ્રી પરીક્ષિતજી મહારાજનું ધર્મ શાસનનું વર્ણન છે અને એની અંદર પરીક્ષિતજીનું મંગલ શાસન ચાલે છે। એમાં કળિયુગનો નિગ્રહ કરે છે। અનિતિમાં કળિયુગને વાસ દીધો અને પરીક્ષિતજી શિકાર કરવા માટે ગયા અને સમીક મુનિના ગળામાં મરેલો સર્પ નાખ્યો। સમીક પુત્ર શૃંગીનો એને શ્રાપ થયો। કાજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ દંશ દેશે અને પરીક્ષિત સાવધાન થયા।
અનશન નામનું વ્રત લઈ ગંગા કિનારે પધાર્યા પરીક્ષિતજીની સભામાં શ્રી સુખદેવજી મહારાજનું આગમન થયું. પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો, મહારાજ, જે મનુષ્યનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ અને મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? સુખદેવજી જવાબ આપવાની શરૂઆત કરે કે આ ભાગવતજીના પ્રથમ સ્કંદના 19 અધ્યાયો પૂરા થાય છે. બીજો સ્કંદ એના 10 અધ્યાયો છે. શ્રી સુખદેવજી મહારાજે 10 અધ્યાયની અંદર પરીક્ષિતજીની પાસે સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારના ધ્યાન, ઉપાસના પ્રકરણ, મંગલાચરણ, બ્રહ્મા અને નારદનો સંવાદ, સૃષ્ટિ ઉત્પત્તિની વાત, પરીક્ષિતજીના અનેક પ્રકારના પ્રશ્નો અને ભગવાન આદિનારાયણે સૃષ્ટિ ચક્રના આરંભમાં જે બ્રહ્માને ચતુશ્લોકી ભાગવત આપ્યું એનું વર્ણન અને ભાગવતજીના 10 લક્ષણો, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઈશાનો કથા, અવરોધ, મુક્તિ અને આશ્રય 10 લક્ષણો કહી અને ભાગવતજીનો બીજો સ્કંદ પૂરો થયો. ત્રીજા સ્કંદની અંદર વિદુર અને મૈત્રીનો સંવાદ બતાવવા માટે, વિદુરજીનું ઘર છોડવાનું કારણ બતાવવા માટે મહાભારતની કથા કીધી. વિદુર અને ઉદ્ધવનો સંવાદ, વિદુરજીનું મૈત્રી મુનિની પાસે આગમન, વિદુરજીએ મૈત્રી મુનિની પાસે સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા કીધી. એ વખતે બ્રહ્માજીને ભગવાને જ્યારે પ્રગટ કર્યા ત્યારે સૃષ્ટિ ચક્રનો આરંભ બ્રહ્માજી દ્વારા થયો અને બ્રહ્માજીએ સૃષ્ટિ ચક્રના આરંભમાં સૃષ્ટિની ઉત્પત્તિમાં 10 પ્રકારની સૃષ્ટિ રચી. સનકાદિ કુમાર તરીકે પ્રભુ પ્રગટ્યા. જય વિજય સનકાદિ કુમારોથી સ્થાપિત થયા. હિરણાક્ષ બનીને આવ્યા. હિરણ્યકશિપુ બે ભાઈઓ બન્યા. હિરણાક્ષ પૃથ્વીને રસાતળમાં લઈને જતો રહ્યો ત્યારે બ્રહ્માજીના નસકોરામાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાનનો વરાહ અવતાર થયો અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. એ કથા તૃતીય સ્કંદમાં આવી છે. ત્યાર પછી ત્રીજા સ્કંદની અંદર કરદમ નામના ઋષિએ તપશ્ચર્યા કરી અને કરદમના લગ્ન મનુપુત્રી દેવહૂતિ સાથે થયા અને દેવહૂતિ અને કરદમને ત્યાં ભગવાન શ્રી હરિનો કપિલ નામનો અવતાર થયો. માતા દેવહૂતિને 9 અધ્યાયની અંદર કપિલ ગીતાનો ઉપદેશ કપિલ ભગવાને કર્યો અને ત્યાં ભાગવતજીનો ત્રીજો સ્કંદ પૂરો થઈ છે. ચતુર્થ સ્કંદના 31 અધ્યાયો છે. ત્રીજા સ્કંદના 33 છે. ચતુર્થ સ્કંદના 31 અધ્યાયોની અંદર જે કથા આવી છે એ કથાઓમાં પેલા 7 અધ્યાયની અંદર દક્ષ યજ્ઞની કથા છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર સતીનું અપમાન થયું. સતી માતાએ અગ્નિની અંદર પોતાનો દેહ છોડી દીધો. 5 અધ્યાયમાં ધ્રુવ કુમારની કથા છે. ધ્રુવજીએ 6 મહિનાની તપશ્ચર્યામાં ભગવાનના દર્શન કર્યા, ભગવાનને પ્રાપ્ત કર્યા, એ કથા બતાવી છે. અને પછી ધ્રુવના વંશની અંદર અંગના વંશમાં વેન, આ વેનના શરીરનું મંથન કરતા ભગવાનનો પૃથુ અવતાર થયો, એ કથા બતાવી છે. અને દક્ષ અરે પૃથુ વંશની અંદર વિજિતાશ્વ, પ્રાચીન પરિષદ અને પ્રાચીન પરિષદના પુત્ર 10 પ્રચેતાઓ થયા. કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં એને ઉપાસના કરી, એ કથા બતાવી છે. અને એના વંશની અંદર દક્ષ થયા. ત્યાં ભાગવતજીના ચતુર્થ સ્કંદને સંપન્ન કરવામાં આવે છે. પંચમ સ્કંદના 26 અધ્યાયો છે. આ અધ્યાયોની અંદર 2 પરમહંસોની કથા છે. નાભિરાજા અને મેરુદેવીને ત્યાં ભગવાનનો ઋષભદેવ નામનો અવતાર થયો. ઋષભદેવજી એક જ્ઞાની પરમહંસ છે. ઋષભદેવજી એના વંશની અંદર ભક્ત પરમહંસ થયા ભરતજી. ભરતજી એને હરણની અંદર આસક્તિ થઈ ગઈ અને એને હરણનો બચ્ચો, હરણના બચ્ચામાં પ્રેમ થયો અને હરણ થવું પડ્યું. એ કથા બતાવી અને પછી ત્રીજા જન્મે ભરતજી જડ ભરત બની આવ્યા, ભક્ત પરમહંસ બન્યા. રહુગણની સાથે ભરતજીનો સંવાદ થયો. રહુગણનો ઉદ્ધાર ભરતજી મહારાજે કર્યો અને પંચમ સ્કંદના મધ્ય ભાગની અંદર ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું. 28 પ્રકારના નરકોની વાત કહી અને ભાગવતજીનો પંચમ સ્કંદ ત્યાં સંપન્ન થયો. છઠ્ઠા સ્કંદના 19 અધ્યાય છે. છઠ્ઠા સ્કંદની અંદર 3 પ્રકરણ છે. નામ પ્રકરણની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ, એને દીકરાનું નામ નારાયણ રાખ્યું તો લાભ એ થયો કે દીકરાને બોલાવવા માટે નારાયણનું નામ લીધું. ભગવાને અજામિલનો ઉદ્ધાર કર્યો. अजामिल ने अंत समय प्रभु तेरा नाम पुकारा, यमदूतों का बंध छुड़ाकर अपना धाम दिखाया, भज राधे गोविंदा गोपाला हरि का प्यारा नाम है. नामनो महिमा बतायो. 14 अध्यायમાં ધ્યાન પ્રકરણ છે અને આ 14 અધ્યાયના ધ્યાન પ્રકરણની અંદર પ્રસંગ આવ્યો છે. દક્ષ એના વંશની અંદર દિતિ, એ દિતિના દૈત્યોની નાની બેન રોચના ના વિશ્વરૂપ, ઇન્દ્ર દ્વારા વિશ્વરૂપની હત્યા, ત્વષ્ટા દ્વારા વૃત્રાસુરનું પ્રગટીકરણ, વૃત્રાસુરનો વધ ઇન્દ્ર દ્વારા થયો અને 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણનો મહિમા બતાવવા માટે પુંસવન વ્રતની વાત અને 49 મરુદ્ગણોના જન્મની કથા કહી અને 6થો સ્કંદ પૂરો થયો. સપ્તમ સ્કંદના સજ્જનો 15 અધ્યાય છે. આ 15 અધ્યાયની અંદર શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને હિરણ્યકશિપુનો વધ કરવા
પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે થઈને પણ લેખક આગળ લખ્યા તાપ પ્રહલાદના કાળને જીતવા કલમટાકી વર્ષના વર્ષ વિચાર કરી લખ્યું માગતા ના રહ્યું કાંઈ બાકી પણ દેવ સૌ બાળતા કહે વિરંચિતણી દેવનો દેવ તે જગત કાપે અરદ બન્યા કાગળોની એક એવી ગતિ એનો ફેસલો નાથ નરસંગ આવે ભગવાન શ્રી નરસિંહ નારાયણની કથા અને એમાં પ્રહલાદની ભગવાને રક્ષા કરી એ કથા બતાવી છે। અને ત્યાર પછી કર્મ પંચાધ્યાયની અંદર નારદજીએ યુધિષ્ઠિરની પાસે મનુષ્ય માત્રના ધર્મો વર્ણાશ્રમ ધર્મોનું 5 અધ્યાયમાં વર્ણન કરી અને ભાગવતજીના સપ્તમ સ્કંદને સંપન્ન કરવામાં આવે છે। 8મો સ્કંદ એ ભાગવતજીની મન્વંતર લીલા છે। આમાં 24 અધ્યાયો છે, એમાં 3 કથા છે। એક, જીવનમાં જ્યારે પણ આપત્તિ આવે ત્યારે માત્ર ને માત્ર આશ્રય ભગવાનનો લેજો, કારણ કે ભગવાન સિવાય આપણને સુખી કરવામાં કોઈને રસ છે નહીં। અને એ કથા બતાવવા માટે થઈને ગજેન્દ્ર નામનો હાથી આખી જિંદગી પોતાના પરિવારમાં આસક્ત બન્યો, પણ મગરે જે દિવસે ગજેન્દ્રનો પગ પકડી લીધો ત્યારે ગજેન્દ્રના પરિવારના સભ્યો બહાના બતાવીને વયા ગયા। ત્યારે ગજેન્દ્રએ અંત સમયે ભગવાનને પુકાર્યા અને ભગવાને આવી અને ગજેન્દ્રને મગરના મુખમાંથી મુક્ત કર્યો। સજ્જનો, આ ગજેન્દ્ર મોક્ષની કથા આપણને શીખવવા માંગે છે કે જીવનની અંદર આ જીવ અને શિવ એટલે જીવ અને ઈશ્વર બેયમાં તફાવત એવો છે કે આ સંસારના સંબંધીઓ તો એવા છે કે તમે બધાય પ્રસંગોમાં એને યાદ કરો, પણ એક પ્રસંગમાં જો તમે એને ભૂલી જાઓ, પત્રિકા આપતા કે નિમંત્રણ આપતા, તો સંસાર સંબંધીઓ એવા છે બધાય પ્રસંગમાં યાદ કરો, પણ એક પ્રસંગમાં જો પત્રિકા આપવાનું ભૂલી ગયા તો ટાણે રિસાઈને બેસે મને નિમંત્રણ નથી એટલે હું નહીં આવું। મનુષ્યનો આ સ્વભાવ છે, બધાય પ્રસંગોમાં યાદ કરો, એક પ્રસંગમાં ભૂલી જાવ એટલે ટાણે રિસાઈ જાય। જ્યારે મારા ભગવાન એવા દયાળુ છે, એકય પ્રસંગમાં યાદ ન કરો પણ એક મૃત્યુના પ્રસંગમાં એને યાદ કરો એટલે ભગવાન દોડીને આવે। આ ગજેન્દ્ર મોક્ષની કથા એ બતાવી છે। ગજેન્દ્રએ આખી જિંદગી સંસારમાં આસક્ત રહ્યો, પણ છેલ્લે એને ભગવાનને પુકાર્યા તો ભગવાન દોડીને આવ્યા છે। ગજેન્દ્ર મોક્ષની કથા છે। જીવનમાં સુખની અને દુઃખની મિશ્ર સ્થિતિ હોય ત્યારે આશ્રય કેવલ અને કેવલ ભગવાનનો રાખવો એ બતાવવા માટે થઈને સમુદ્ર મંથનની કથા બતાવી છે। સમુદ્ર મંથન વખતે ભગવાન શ્રી નારાયણે કૂર્મ, ધન્વંતરી, મોહિની અને અજીત આવા 4 અવતારો લઈ અને દેવતાઓને અમૃતપાન કરાવ્યો। અને ત્રીજું પ્રકરણ છે અષ્ટમ સ્કંદનું શ્રી વામન ચરિત્ર। એ એવું છે, જીવનમાં સુખ જ્યારે આવે ત્યારે સુખ જ હોય માત્ર, તો એ સુખનો સાચો આનંદ લેવો હોય તો નક્કી કરી લેવું કે જે કાંઈ છે બધું ભગવાનનું છે અને હું આ ઘરનો માલિક નથી, આ ઘર રૂપી બગીચાનો માલિક નથી, હું આનો માળી છું। મારે આનું સંચાલન કરવાનું છે, આનું ધ્યાન રાખવાનું છે, આનો માલિક હું નથી, આ બધું ભગવાનનું છે। બલિરાજાએ બધું જ ભગવાનને અર્પણ કરી દીધું। એ અષ્ટમ સ્કંદની અંદર અને છેલ્લે 24મા અધ્યાયમાં મત્સ્ય ચરિત્રની કથા બતાવી અને ભાગવતજીનો અષ્ટમ સ્કંદ ત્યાં પૂર્ણ થયો। 9મા સ્કંદના પણ 24 અધ્યાયો છે અને આ 9મા સ્કંદના 24 જે અધ્યાયો છે એની અંદર કથા આવી છે સૂર્યવંશની ઉત્પત્તિની વાત। સૂર્યવંશમાં જે પરાક્રમી રાજાઓ થયા, અમરીશ વગેરે, ભગીરથે ગંગાજીને પૃથ્વી પર લાવ્યા, બધી કથાઓ આપણે જોઈ ગયા છે। અને ભગીરથના વંશની અંદર આગળ જતા દશરથ અને દશરથના વંશની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું। 2 અધ્યાયમાં રામકથા બતાવી, ચંદ્રવંશની કથા બતાવી, પાંડવોની ઉત્પત્તિ વગેરેની 9મા સ્કંદમાં વાત આવી છે અને ભાગવતજીનો 9મો સ્કંદ પૂરો થાય છે। 10મા સ્કંદની કથા આપણે 3 દિવસ ત્યાં જોતા હતા। 10મો સ્કંદ એવો છે કે ભાગવતજીનો સૌથી મોટો સ્કંદ છે, આના 90 અધ્યાય છે। ભાગવતજીના 18,000 શ્લોકોમાંથી 8,044 શ્લોકો તો ખાલી 10મા સ્કંદના એકના છે। 90 અધ્યાયના સ્કંદમાં બે વિભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ। એમાં પૂર્વાર્ધની અંદર કથા આવી 3જા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું કારાગૃહમાં પ્રાગટ્ય, ભગવાન મથુરાથી ગોકુળમાં, 4થા અધ્યાયમાં કંસનો પશ્ચાતાપ, 5મા અધ્યાયમાં નંદ મહોત્સવ, 6થા અધ્યાયમાં ભગવાન દ્વારા પૂતનાનો મોક્ષ,
7મા અધ્યાયમાં શકટ ભંજનની લીલા, તૃણાવર્ત નો પછી ભગવાન શ્રી કૃષ્ણ વધ કરે છે, ઝુંબણ લીલા આવે છે. 9મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગર્ગાચાર્ય દ્વારા નામકરણ સંસ્કાર, માખણ ચોરીની લીલા. 8મા અધ્યાયની અંદર ત્યાર પછી મૃદભક્ષણ લીલા એ કથા બતાવી. દામોદર લીલાનું વર્ણન આવે છે. ભગવાન વૃંદાવન નિવાસી બની વત્સાસુર નામના દૈત્યનો વધ કર્યો. ત્યાર પછી અઘાસુરને માર્યો, બકાસુરનો વધ કર્યો. અને આગળના પ્રકરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કાલિય નાગનું દમન કર્યું. કાલિય નાગનો નિગ્રહ કર્યા પછી પ્રલંબાસુરનો વધ, મુંજારણ્યની અંદર અગ્નિપાન, એ બધી કથાઓ આવી છે. અને પછી વેણુગીતનું વર્ણન છે. અને ગોપીઓના ચીરહરણનો પ્રસંગ આવે છે. બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાનની કૃપા, ગોવર્ધન લીલા ભગવાનની થઈ. અને ત્યારબાદ વરુણ પરાભવનો પ્રસંગ 5 અધ્યાયમાં ગોપીઓ સાથે ભગવાન જે રાસ રમ્યા એનું વર્ણન છે. દેવ યાત્રા લઈને પ્રભુ પધાર્યા. વૃષભાસુર અને કેશી 2 દૈત્યોને ભગવાને માર્યા. અને પછી મથુરા લીલા શરૂ થઈ. અક્રૂર દ્વારા શ્રી કૃષ્ણને મથુરામાં બોલાવવામાં આવ્યા. મથુરાની અંદર આવી ભગવાને પેલા વેલા ધોબીનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાને સુદામા નામના માળીની ભક્તિ સ્વીકારી, ઉપજાની ભક્તિ સ્વીકારી, એના ઉપર અનુગ્રહ કર્યો. અને પછી ભગવાને ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલાદી મલ્લો, કોલિયા પીઠ અને કંસનો વધ કરી મથુરાનું શાસન ઉગ્રસેનને આપી. ભગવાન સાંદીપની ગુરુના આશ્રમમાં ભણવા આવ્યા. ઉદ્ધવાગમનની કથા બતાવી. અને ભગવાન ઉપજાને ત્યાં એક રાત્રિ નિવાસ, અક્રૂરને ત્યાં પ્રભુ પધાર્યા. અને ત્યાં પૂર્વાર્ધ પૂરો થયો. ઉત્તરાર્ધના 41 અધ્યાયોની અંદર જરાસંધ દ્વારા મથુરા ઉપર 17 વખત ચડાઈ. 17 વખત ભગવાને જરાસંધને હરાવ્યો. 18મી વખત મુચુકુંદ દ્વારા કાલ્યવનનો ઉદ્ધાર કરાવી પ્રભુ દ્વારિકાધીશ બન્યા, રણછોડરાય બન્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના લગ્નની કથા રેવતીજી સાથે થયા, એ કથા આવી. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના 16,108 જે વિવાહ થયા, જે કથા આપણે આજે સવારમાં જોઈ ગયા છે, એ બધું પ્રસંગ આવે છે. એમાં પહેલા લગ્ન રૂકમિણીજી સાથે, બીજા જાંબુવતી, ત્રીજા સત્યભામા, ચોથા લગ્ન કાલિંદીજી સાથે, 5મા મિત્રવિંદા, 6ઠા નાગનજીતી, 7મા ભદ્રા અને 8મા લક્ષ્મણા. અષ્ટપટ રાણીઓની સાથેના વિવાહ. ભૌમાસુરને મારી 16,100 વિવાહ ભગવાને કર્યા, એ કથા બતાવી. રૂકમિણી પરિહાસનો પ્રસંગ આવ્યો. અને ત્યારબાદ 2 અધ્યાયની અંદર ઓખારણની કથા આપણે સવારે જોઈ હતી. નૃગ નામના રાજાનો ઉદ્ધાર કર્યો. ગોકુળ યાત્રા બલરામજીની, દ્વિવિધ નામના વાનરનો બલરામજી દ્વારા વધ. ભગવાને પૌંડ્રકને માર્યો. અને ત્યાર પછી ભગવાનની દિનચર્યાનું વર્ણન, જરાસંધનો વધ, શિશુપાલ, દંતવક્ત્ર, સાલ્વ વગેરેને ભગવાને માર્યા. અને બલરામજીની તીર્થયાત્રાનું વર્ણન કર્યા પછી 2 અધ્યાયની અંદર સુદામા નામના પવિત્ર બ્રાહ્મણ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ અનુગ્રહ કર્યો. 4 મોટી તાંદુલના બદલામાં દ્વારિકા જેટલો ઐશ્વર્ય સુદામદેવને આપ્યું. આટલી કથા આપણે પહેલેથી અત્યાર સુધી, આજે બપોર સુધી આ બધી કથાઓ આપણે જોઈ હતી. મેં તમને સંક્ષિપ્તમાં કહી. હવે પછી જે કથા આવે છે, સુદામાજીના ઉપર અનુગ્રહ કર્યા પછી એક વખત ભારત ઉપર સૂર્યગ્રહણ આવવાનું હતું. આ સૂર્યગ્રહણ વખતે બધા જ ભારતીયો એ દાન દેવા માટે થઈને, પુણ્ય કાર્ય કરવા માટે થઈને કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. કારણ કે સજ્જનો, આપણું શાસ્ત્ર એમ કહે છે કે 6 સ્થાન એવા છે કે એ 6 સ્થાનની અંદર તમે દાન આપો ને, તો ઘરે દાન આપો એના કરતા અનેક ગણું ફળ આ 6 સ્થાનના દાન આપવાથી મળે છે. એક ખડજગ્ને, વિવાહે ચ, સંક્રાંતે, ગ્રહણેશ તથા પુત્ર જન્મે, વ્યતિપાતે દત્તમ ભવતો ચાક્ષય. પહેલા તો આપણે ત્યાં કાંઈ પણ સત્કર્મ ચાલતું હોય ને, અને એ સત્કર્મ વખતે આવો યજ્ઞ હોય, જ્ઞાન યજ્ઞ હોય, એ વખતે જે દાન આપીએ ને, એ દાન તમે આપતા નથી, તમે વાવો છો. અને સજ્જનો, આપણને ખબર છે, જે અનાજના દાણા કોઠારમાં પડ્યા રહે ને, એ કોઈ દી વધે નહીં. પણ અનાજના જે દાણાને તમે ખેતરમાં નાખી દો ને, એ એકના અનેક ગણા થઈને ભવિષ્યમાં તમને મળે. એમ સત્કર્મ વખતે તમે જે કાંઈ દાન આપો, એ તમે આપતા નથી, તમે વેડફતા નથી. સત્કર્મ તમે કરો છો, એ સંપત્તિને તમે વાવો છો. આ મોટા પરિવારે 7 દિવસની ભાગવત કથા કરી ને, આમાં પરિવારના સભ્યોએ જે કાંઈ સહયોગ કર્યો અને જેણે જેણે આમાં સંપત્તિનો ઉપયોગ કર્યો છે ને,
હું તમને બાહેંધરી પૂર્વક કહું છું કે આ 7 દિવસ દરમિયાન આ પરિવારે ઠાકોરજીના ખેતરમાં સંપત્તિને વાવી છે. 1 વર્ષના સંપત્તિનો એવો પાક આવશે કે ભગવાન અનેક ગણું કરી પાછું આપશે. કારણ કે સત્કર્મમાં અપાતો પૈસો કોઈ દી જાતો નથી, એ જાય છે, પાછો આવે ત્યારે 1 રૂપિયો બીજા 100 ને લઈને આવે છે. આ સત્કર્મનો નિયમ છે. અને એટલા માટે સત્કર્મ વખતે તમે જે દાન આપો એ દાનનું પુણ્ય અક્ષય છે. ખડજગને વિવાહે છે, લગ્ન પ્રસંગ હોય ને દીકરા દીકરીનો, એ વખતે જે કાંઈ આપણાથી બને શક્તિ પ્રમાણે જે કાંઈ બ્રાહ્મણોને, ગરીબોને, બેનો દીકરીઓને, નિયાણીઓને જે કાંઈ આપણે આપીએ એનું પુણ્ય ભગવાન અનેક ગણું આપણને આપે છે. ખડજગને વિવાહે છે. ત્રીજું સ્થાન બતાવ્યું છે મકર સંક્રાંતિના દિવસે. મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ 14મી જાન્યુઆરી. એ વખતે તમે જે દાન આપો એનું પુણ્ય અક્ષય છે. અને ચોથું બતાવ્યું છે સૂર્ય ચંદ્રનું ગ્રહણ હોય, એ ગ્રહણ કાળમાં જે કાંઈ દાન આપવામાં આવે, જે કાંઈ જપ કરવામાં આવે એનું અનેક ગણું પુણ્ય મળે છે. અને પછી બતાવ્યું છે પુત્ર જન્મે, ઘેર દીકરાનો જન્મ થાય એ વખતે જે દાન અપાય તે, અને વ્યતિપાત નામનો યોગ હોય ત્યારે જે કાંઈ દાન આપો એનું પુણ્ય અક્ષય છે. એટલે સૂર્યગ્રહણ વખતે બધા જ યાદવો કુરુક્ષેત્રના મેદાનમાં સેમંત પંચક નામનું જે તીર્થ છે ત્યાં બધા દાન દેવા માટે થઈને, ઉપાસના કરવા માટે થઈને આવે છે. હવે સાંભળજો, હસ્તિનાપુરથી પાંડવો આવ્યા છે, દ્વારિકાથી યાદવો આવ્યા છે, અને શ્રી ગોકુળથી નંદ બાબા, યશોદા મૈયા, ગોવાળો અને ગોપીઓ આવ્યા છે. નંદ બાબાની બધા પૂર્વ તરફ ઉતરે છે, શ્રી કૃષ્ણ પશ્ચિમ તરફ ઉતર્યા છે. અને એમાં યશોદાજીને ખબર પડે છે કે શ્રી કૃષ્ણ આવ્યા છે. અને એ વખતે યશોદાજી, નંદ બાબા બધા ગાડા જોડી જોડી અને વર્ષો પછી આજ પાછા કૃષ્ણને મળવા માટે થઈ અને આવે છે. પણ વર્ષો પછી યશોદાજી અને શ્રી કૃષ્ણ બધા જ્યારે મળે છે ત્યારે અત્યંત બધા ભાવમગ્ન થયા છે. એ વખતે ગોપીજનો શ્રી કૃષ્ણને મળે છે અને શ્રી કૃષ્ણને મળી અને ગોપીજનો ખૂબ રડ્યા છે. ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, જેના માટે થઈ અને અમે અમારું સર્વસ્વ છોડી દીધું, જેના માટે થઈને અમે અમારું ઘર, પુત્ર, પરિવાર બધું છોડી દીધું, અને એ શ્રી કૃષ્ણ અમને છોડીને જતા રહ્યા. એ વખતે કૃષ્ણએ બધાને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીએ ગોપીજનોને પૂછ્યું, ગોપીઓ, તમારી છેલ્લી જીવનની ઈચ્છા શું છે? ભાગવતજીના 10મા સ્કંદમાં ગોપીજનો 82મા અધ્યાયની અંદર 49મા શ્લોકમાં પોતાના મનની ઈચ્છા કહે છે. આહુશ્ચતે નલિનનાભ પદારવિંદૌ યોગેશ્વરે રધિ વિચિંત્ય મગાદ બોધે સંસાર કૂપપતિતો તરણાવલંબં ગેહં જસામપી મનસ્યુદિયાત સદાનઃ. ઉદ્ધવ, જીવનની એક ઈચ્છા છે કે અગાધ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં ભગવાનના ચરણનું સતત ચિંતન કર્યા કરે છે. જે લોકો સંસારના કૂવામાં પડેલા છે એના માટે ભગવાનના ચરણ છે ને એ સંસાર કૂપ પતિતો તરણાવલંબમ, ભગવાનના ચરણ છે એ સંસાર રૂપી કૂવામાંથી તરવા માટે થઈને અવલંબન છે. બસ એક ઈચ્છા છે, ગેહં જુષામપી મનસ્યુદિયા સદાનઃ. ઘરકામ કરતા કરતા પણ ગોપીઓ કે એક ક્ષણ માટે અમે કૃષ્ણને ભૂલીએ નહીં. ગોપીઓની જે આ ઈચ્છા છે, સજ્જનો, 7 દિવસ સુધી આપણે કથા સાંભળી છે. આપણા જીવનની પણ એક જ ઈચ્છા હોવી જોઈએ. ભલે અહીંયા આવ્યા છીએ, સંસારમાં જન્મ લીધો છે એટલે જીવવું પડે, જીવવા માટે ખાવું પડે, ખાવા માટે કમાવું પડે, કમાવા માટે ભણવું પડે, એની ના નથી. પણ ભગવાનને હવે છેલ્લે છેલ્લે ભગવાનની પાસે માંગીએ કે બસ આ ઘરનું કામ કરતા કરતા, સંસારમાં રહેતા રહેતા છેલ્લે આ સંસાર સાગરને તરવા માટે થઈને અમારી એક ઈચ્છા છે, બધુંય કામ કરતા કરતા અમે ભગવાનને ભૂલીએ. બસ અમારું સતત મન ભગવાનના ચરણોમાં લાગેલું રહે, અમારી જીભ સતત કામ કરતા કરતા ભગવાનનું નામ લીધા કરે. ગોપિયાના હૃદયનો ભાવ ગોપીઓએ જે પ્રગટ કર્યો છે, આપણે પણ ભગવાનની પાસે ભાવ પ્રગટ કરીએ. મરતા સુધી નામ કૃષ્ણનું, મરતા સુધી નામ કૃષ્ણનું, મરતા
રાખજે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય રે પ્રાણ અમારા જાય પ્રાણ અમારા જાય પ્રાણ અમારા જાય પ્રાણ અમારા જાય જીવ ભલે વયો જાય રે જીવ ભલે જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે હે ઉદ્ધવ બસ હવે તો જીવનની એક ઈચ્છા છે મરતા સુધી અમને કૃષ્ણનું નામ ભૂલાય નહીં જીવ્યા છીએ કૃષ્ણને યાદ કરી કરીને હવે બસ મરવું છે કૃષ્ણને યાદ કરી ગોપીજનો પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરે છે વ્રજની રજમાં કાયા વીર વ્રજની રજમાં કાયા વીર વ્રજની રજમાં કાયા વીર વ્રજની રજમાં કાયા વીર તેવી ઈચ્છા મન માહી તેવી ઈચ્છા મન માહી કારણ જળના જીવડા જળમાં જળના જીવડા જળમાં જન્મે જળના જીવડા જળના જીવડા જળમાં જન્મે જળમાહી મારી જાય જળમાહી મારી જાય જળમાહી મરી જાય જળમાહી મરી જાય કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ મારા જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ મારા જાય રે ગોપીજનો કહે છે ઉદ્ધવ વ્રજની રજમાં કાયા વિરમે એવી ઈચ્છા મનમાં અમે વ્રજમાં જન્મ્યા છીએ અમારે વ્રજમાં મરી જવું છે કારણ જળના જીવડા જળમાં જન્મે અને જળમાં જ મરી જાય જળનું માછલું જળમાં જન્મે જળ ઈ જેનું જીવન અને છેલ્લે મરણ પણ એનું જળમાં જ હોય બસ અમને એક ઈચ્છા છે વ્રજમાં જન્મ્યા છીએ કૃષ્ણ કરતા કરતા કૃષ્ણનું નામ લેતા લેતા અમારે વ્રજમાં મરી જાવ હવે અમારે સ્વર્ગય નથી જોતું હવે અમારે વૈકુંઠય નથી જોતું હવે અમારે બ્રહ્મલોક પણ નથી જોતો જનાક પૃષ્ઠમ નચકારમેષ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધેર્ન પુનર્ભવમ સમંજસત્વાવિરહય કાંક્ષ સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક સ્વર્ગ લોક में वैकुंठ लोक स्वर्ग लोक के वैकुंठ लोक स्वर्ग लोक के वैकुंठ लोक ब्रह्म लोक ना गमता रे ब्रह्म
ગોપીજનોએ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. વસુદેવજી એના યજ્ઞની અંદર નારદજી અને વસુદેવજીનો અખંડાદ્વૈતવાદની ચર્ચા થઈ. ભગવાન દેવકીજીના 6 મૃત પુત્રોને પાછા લાવવા માટે સુતલ પાતાળમાં ગયા. બલિરાજાએ ચરણ પ્રક્ષાલન કર્યું. રાજા પરીક્ષિતના પૂછવાથી સુખદેવજીએ પરીક્ષિતની પાસે સુભદ્રા હરણની કથા બતાવી. મિથિલાની અંદર સુખદેવ નામના બ્રાહ્મણ અને મિથિલા નરેશ મહારાજા જનક બંનેનો આતિથ્ય ભગવાને સ્વીકાર્યો. વેદસ્તુતિનું 87મા અધ્યાયની અંદર વર્ણન છે. એક વૃકાસુર નામનો દૈત્ય મહાદેવજી એને ભસ્મ કંકણ આપેલા, જેના મસ્તક ઉપર હાથ મૂકે એ બળીને ભસ્મ થાય. મહાદેવજીના મસ્તક ઉપર હાથ મૂકવા દોડ્યો. ભગવાન શ્રી હરિએ બાલક સ્વરૂપમાં ભસ્માસુરને અટકાવ્યો અને ભસ્માસુરના મસ્તક ઉપર જ હાથ મુકાવી એને બાળીને ભસ્મ કર્યો. 89મા અધ્યાયની અંદર સરસ્વતી નદીના કિનારે ઋષિઓનું સત્ર થયું. સાત્વિક, રાજસી, તામસી દેવતાઓની બધી ચર્ચા થઈ. ભૃગુ ઋષિ દ્વારા વિષ્ણુ ભગવાનની પરીક્ષા થઈ અને છેલ્લે 90મા અધ્યાયમાં મહિષી ગીતનું વર્ણન કર્યું. શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતની પાસે કથા કહેતા હતા. પરીક્ષિતે કહ્યું, મહારાજ શ્રી કૃષ્ણની કથા તો કહી, પણ ભગવાન શ્રી કૃષ્ણના 16,108 રાણીઓ. તો ભગવાન શ્રી કૃષ્ણની સજ્જનો જો સમજવાનો પ્રયત્ન કરજો. આપણી જે વંશ વૃદ્ધિ છે, આપણી જે પ્રજોત્પત્તિ છે, એ રીતનું ઐશ્વર્ય ભગવાનનું ન માનશો. ભગવાનની આખી સંકલ્પ સૃષ્ટિ હતી. ભગવાનને ત્યાં 16,108 પત્નીઓ હતા. દરેકને ત્યાં 10-10 દીકરાઓ હતા. એ 10-10 દીકરાઓમાં એક-એકને ત્યાં 10-10 દીકરાઓ હતા. એ એક-એક જે 10 હતા એના પાછા 10-10 દીકરાઓ હતા. આ ભગવાન શ્રી કૃષ્ણનો વંશ કેવડો. સુખદેવજીએ પરીક્ષિતને કીધું, રાજા, હું જો ભગવાનનો વંશ વિસ્તાર કહેવા બેસું ને તો સેંકડો વર્ષ થઈ જાય, પણ શ્રી કૃષ્ણનો વંશ પૂરો ન થાય. પણ સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે રાજા, ભગવાન શ્રી કૃષ્ણનો જે યદુવંશ હતો ને, એ યાદવોના બાળકો જે સ્કૂલની અંદર ભણતા હતા ને, એ સ્કૂલની અંદર જે ટીચર હતા ને, એ શિક્ષકોની સંખ્યા તિસ્ત્રકોટ્ય સહસ્ત્રાણામ અષ્ટાશીતિ શતાની ચા. યદુકુળના બાળકોને ભણાવવા વાળા શિક્ષકોની સંખ્યા 3,88,00,000 હતી. તો કલ્પના કરો, ભગવાનના વંશમાં 3,88,00,000 આચાર્યો હતા, તો એની પાસે ભણવા વાળા બાળકો કેટલા? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનો એ જે યદુવંશ હતો, એ યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણના સૈન્યની અંદર જે સૈનિકોની જે સંખ્યા હતી, ભાગવતજીમાં એ સંખ્યા બતાવી છે. 1 નીલ સૈનિકો યાદવોના સૈન્યની અંદર હતા. અને 1 નીલ એટલે એકડાની પાછળ 13 મીંડા આવે ત્યારે 1 નીલ થાય. શ્રી કૃષ્ણ અને કૃષ્ણ કથાને વંદન કરી અને ભાગવતજીના 10મા સ્કંદને વિરામ આપ્યો. ભગવાનને હવે યદુવંશના વિનાશની લીલા કરવી છે. ઠાકોરજી એક વખત લીલા કરી યાદવ કુમારો ફરતા ફરતા પિંડારક નામના તીર્થની અંદર પધાર્યા. અને આ પિંડારક તીર્થની અંદર વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ અને નારદ બધા ઋષિઓ આવેલા. અને આ ઋષિઓને જોઈને યાદવ કુમારોને એની મસ્કરી કરવાની ઈચ્છા થઈ કે ચાલો ને આ બધા ઋષિઓની મસ્કરી કરીએ. એટલે જો માણસ છે ને સજ્જનો, સંપત્તિ મળ્યા પછી જો આવું ધર્મ કાર્ય ન થાય ને, સંપત્તિ મળ્યા પછી ધર્મની સાથેનું જોડાણ ન હોય ને, તો ઘણી વખત શું થાય કે માણસ છે ને એની બુદ્ધિ વિપરીત થઈ જાય. માણસનો જ્યારે વિનાશકાળ આવે ને ત્યારે બુદ્ધિ વિપરીત બની જાય. યદુ કુમારોને ઋષિઓને વંદન કરવાને બદલે ઋષિઓની મસ્કરી કરવાનું યદુકુમારોને મન થયું. એટલે જાંબુવતીના દીકરા સાંબને સગર્ભા સ્ત્રીનો સ્વાંગ સજાવી લાજ કઢાવી ઋષિઓની પાસે આવ્યા. કહ્યું, હે ઋષિ મહાત્માઓ, અમે આપને પૂછીએ છીએ, આ સ્ત્રી આપને પૂછતા સંકોચ પામે છે, આને દીકરો થશે કે દીકરી? ઋષિઓએ આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે આ તો યાદવ કુમારો છે.
અને આ જાંબુવતીનો દીકરો સાંબ છે, તો આ જાંબુવતીનો પુત્ર સાંબ એને સગર્ભાનો સ્વાંગ સજાવીને યાદવ કુમારો આપણી મસ્કરી કરે છે. એકદમ યાદવ કુમારોની આ ઉચ્છૃંખલતાને જોઈને ઋષિઓને એટલો ક્રોધ આવ્યો. ઋષિઓએ યાદવ કુમારોને કહ્યું કે યાદવ કુમારો, તમારી પાસેથી વંદનની અપેક્ષા તો અમે ન રાખીએ, પણ કમસે કમ તમે અમારી મસ્કરી તો ન કરો. પણ હવે તમે પૂછો જ છો તો સાંભળી લો. આ જાંબુવતીનો દીકરો સામ એ નહીં દીકરાને જન્મ આપે, નહીં દીકરીને જન્મ આપે, પણ જનયિષ્યતિ ગોમંદા મુસલમ કુલનાસન મંદાહા. મૂર્ખાઓ, આ જાંબુવતીનો દીકરો સાંબ એ તમારા સમગ્ર યાદવ કુળનો નાશ કરી નાખે તેવા વળમુસળને જન્મ આપશે. યદુ કુમારોને પશ્ચાતાપ થયો. ઉગ્રસેનને વાત કરી. સાંબના શરીરમાંથી પ્રગટેલું વળમુસળ એનું ઉગ્રસેને ચૂર્ણ કરાવી નાખ્યું, સમુદ્રમાં ફેંકાવી દીધું. યાદવો બચી જાય એટલા માટે એક છેલ્લે ચૂર્ણ કરતા કરતા કટકો વધ્યો, એને સમુદ્રમાં ફેંકી દીધો. એ કટકાને એક માછલી ગળી ગઈ. માછલીને માછીમારે મારી. એ માછલીના શરીરમાંથી વળમુસળનો કટકો નીકળ્યો. તો આ માછીમારનો એક મિત્ર હતો, પારધી શિકારી હતો, જરા એનું નામ હતું. એને કહ્યું, તને આ કઈ કટકો કામ લાગશે. જરા પારધીએ પોતાનું શિકાર કરવાનું જે તીર હોય એનો આગળનો જે ભાગ ત્રિકોણ જેવો, જેને ભલકું કહેવાય, એ વળમુસળના કટકામાંથી તીરનું ભલકું જરા પારધીએ બનાવ્યું. પ્રભુ શ્રી દ્વારિકાધીશે પોતાની જવાની તૈયારી કરી લીધી. યાદવને કઈ ખબર પડી નહીં. ઓલું ચૂર્ણ સમુદ્રમાં ફેંકાવી દીધેલું એ સમુદ્રમાં ભરતી આવી એટલે તણાતું તણાતું કાંઠે આવ્યું. ઓટ આવી એટલે પાણી વયું ગયું. ચૂર્ણ કાંઠે પડ્યું રહ્યું. એમાંથી એરકા નામની ભયંકર તલવાર જેવા ધારવાળી એક એરકા નામની વનસ્પતિ ઉગી. અને એ એરકા વનસ્પતિના પાન યાદવોનો જ્યારે વિનાશ થશે ત્યારે શસ્ત્ર તરીકે ઉપયોગમાં આવશે. બધું ભવિષ્ય નિર્માણ થયું. વસુદેવજી એને નારદજીનું આહવાન કર્યું અને છેલ્લે નારદજી અને વસુદેવજીનો સત્સંગ થયો. અને એમાં નિમિ મહારાજાના યજ્ઞમાં નવયોગેશ્વરો પધાર્યા. એના સંવાદની વાત બતાવી. ભગવાન પોતાનું લીલાનું સંવરણ કરતા હતા. આ વાતની ખબર ઉદ્ધવજીને પડી અને ઉદ્ધવજી આવ્યા છે શ્રી ભગવાન શ્રી કૃષ્ણના શરણે. શ્રી કૃષ્ણના શરણે આવી અને ઉદ્ધવજી કહ્યું, પ્રભુ આપ જો લીલાનું સંવરણ કરવાના હો તો મને સાથે લઈ જજો. નાહં તવાંગ્રી કમલં ક્ષણાર્ધમ અપિ કેશવ ત્યક્તું સમુત્સહેનાથ સ્વધામ નયમામિ. ઉદ્ધવજીએ કહ્યું, નાથ આપ એકલા ન જશો, સ્વધામમાં મને પણ સાથે લઈ જજો. ભગવાને કહ્યું, ઉદ્ધવ એકલા આવ્યા નથી, અરે સાથે આવ્યા નથી તો સાથે જઈશું કેમ? આ અસ્તિત્વનો નિયમ છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા દત્તાત્રેય અને યદુ મહારાજાનો સંવાદ એ કથા છે. હંસ રૂપે બ્રહ્માને હંસ ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો એ પ્રકરણ, વર્ણાશ્રમ ધર્મોની વાત. અને ત્યાર પછી ઉદ્ધવજી એને ભગવાનને એક એક વાક્યની અંદર પ્રશ્ન કર્યો અને ભગવાન ઉદ્ધવને એક એક વાક્યની અંદર જવાબ આપે છે. એમાં ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ ધીરજ શું? ભગવાને જવાબ આપ્યો, ઉદ્ધવ પોતાની જીભને વશ કરવી એ જ ધૈર્ય છે. મોટામાં મોટું દાન કયું? છેલ્લે ભગવાન ઉપદેશ આપે છે, સાંભળવા જેવો છે. ભગવાને ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ આ જગતની અંદર અન્નદાન, ચક્ષુદાન, દેહદાન, રક્તદાન, વિદ્યાદાન આ બધાય દાન મોટા છે, પણ એનાથી પણ એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દાન હોય તો એ દાનનું નામ છે ક્ષમાદાન. બીજાને માફ કરી દેવા, બીજાને જતું કરી દેવું, એના જેવું જગતમાં મોટું કોઈ દાન નથી. તમે વિચાર કરો, અત્યારે માણસ જો ક્ષમાદાન કરતો થઈ જાય તો વિગ્રહો શાંત થઈ જાય. કેટલું સુંદર પ્રકરણ છે. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ સુરવીર કોને સમજવા? છેલ્લે ભગવાન ઉપદેશ આપે છે, ઉદ્ધવ બીજાની સાથે ઝઘડો કરી અને બીજાની સામે જે વિજય મેળવે ને એને વીર કહેવાય.
પણ પોતાના સ્વભાવ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો ને એને સુરવીર કહેવાય. ઉદ્ધવજી એને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ જગતની અંદર ધનવાન કોને સમજવો? ભગવાને કહ્યું, જેની પાસે સંપત્તિ વધારે હોય એ ધનવાન નથી, પણ જેની પાસે સદગુણો વધારે હોય એ ધર્મની દ્રષ્ટિએ ધનવાન છે. આ જગતની અંદર દરિદ્રમાં દરિદ્ર કોણ? ભગવાને જવાબ આપ્યો, ઉદ્ધવ, જેની પાસે કાંઈ નથી એ દરિદ્ર નથી, પણ જેની પાસે ઘણું બધું હોવા છતાં સંતોષ નથી એ જ મોટામાં મોટો દરિદ્ર છે. બેનો હવે 5 મિનિટ છે, આપજો થોડી વાર જળની વ્યવસ્થા રહેવા દો તો એટલે છેલ્લે સમાપન કરે પછી આપણે. સ્વાભાવિક છે ઉનાળાનો સમય છે, આપણે તરસ લાગતી હોય, પણ હવે 5-10 મિનિટ થોડા શાંતિથી બધા કથા સાંભળી શકે, કારણ કે આમાં હવે પૂરું થવામાં બહુ વાર નથી, એટલા માટે કહું છું, માફ કરજો. ઉદ્ધવજી એને ભગવાનને અંત સમયે ઉપદેશ આપ્યો અને પછી ભગવાને ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ જાઓ, મારી આજ્ઞા છે. ગચ્છો ધર્મયાદિશ્ય બદર્યાખ્યમ મહાશ્રમં તત્ર મત્પાદતીર્થોદે સ્નાનોપસ્પર્શને શુચિ. ઉદ્ધવ, બદ્રિકાશ્રમ તરફ વયા જાઓ, ત્યાં મારું સ્મરણ કરતા રહેજો, મારી સેવા કરતા રહેજો, અલકનંદામાં સ્નાન કરતા રહેજો. ઉદ્ધવજીને આજ્ઞા થઈ. એ વખતે ભગવાનને છોડવા ઉદ્ધવજીને ગમતા નથી. સુદુસ્ત્યજ સ્નેહ વિયોગ કાતર નશાત્મસ્તં પરિહાત માતુર કૃચ્છં યયો મૂર્ધનિ ભર્ત પાદુકે વિઘ્ન નમસ્કૃત્ય યયો. સુદુસ્ત્યજ, જેના સ્નેહને છોડવો બહુ અઘરો છે, એ ભગવાનને ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ મને કાંઈક અવલંબન આપો. અને એ વખતે ભગવાને ઉદ્ધવજીને સમાપન સમયે લીલા સમરણ વખતે પ્રભુએ પોતાની ચરણ પાદુકા ઉદ્ધવજીને આપી છે. ઉદ્ધવજી પ્રભુની ચરણ પાદુકા મસ્તક ઉપર લઈ બદ્રિકાશ્રમ તરફ ભગવાન યાદવોને લઈને પ્રભાસ તીર્થમાં, અને ત્યાં શ્રી હરિએ લીલા કરી બધાને સંકલ્પો ઉઠ્યા અને યાદવાસ્થળી રચાણી. યાદવોએ બધાએ દારૂ પીધો અને પરસ્પર ઝઘડી અને યાદવો એનો વિનાશ કરાવી બલરામજી મહારાજ સીધાવ્યા. છેલ્લે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પીપળાના ઝાડનો ટેકો લઈ બિરાજતા હતા. ગળાની અંદર વનમાળા શોભતી હતી. જમણા પગના ઘૂંટણ ઉપર પ્રભુ ડાબો પગ પધરાવી અને બેઠા હતા. જરા નામનો પારધી શિકાર કરતો નીકળો અને એ વખતે પ્રભુનું ચરણ હરણ જેવું લાગ્યું. હરણ સમજી અને પ્રભુના ચરણમાં તીર માર્યું. એ જ વખતે જરા પારધીને પસ્તાવો થયો. ભગવાને જરા પારધીને સ્વર્ગ મોકલ્યો અને આકાશ માર્ગે દેવતાઓ દુંદુભી નગારા વગાડતા હતા. પુષ્પોની વૃષ્ટિ થતી હતી. અપ્સરાઓ નૃત્ય કરતા હતા. ઋષિઓ ભગવાનના અવતારને વધાવી રહ્યા હતા. અને આ અવની ઉપર 125 વર્ષ સુધી શ્રી કૃષ્ણ પરમાત્માએ વ્યવહારિક લીલા માટે થઈને બિરાજી અને પોતાના કમળ સમાન નયનો બંધ કર્યા. થયો છે ભગવાનનો વિજયકાર. શ્રી દ્વારિકાધીશ ભગવાને વ્યવહારિક લીલા સંપન્ન કરી. પાંડવોને ખબર પડી અને પાંડવો પરીક્ષિતજીને સુખદેવજી કહે છે, રાજા તમને રાજ્ય સોંપી અમારે હાટ ગાળવા ગયા. ભાગવતજીનો 11 સ્કંદ ત્યાં પૂરો થયો છે. 12મા સ્કંદની અંદર સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કશ્યપ વંશો ભવત પૃથ્વ્યામ એતત અચક્ષુ મેમુને સુખદેવજીને પ્રશ્ન કર્યો, ભગવાનના વંશમાં પછી કોણ કોણ થયા એ કહો. અનિરુદ્ધના દીકરા વજ્રનાભ યાદવોમાં બચ્યા હતા, એનો જે વંશ આગળ ચાલ્યો એનું વર્ણન કર્યો છે. અને પછી કળયુગના થોડા લક્ષણો બતાવ્યા છે. અને ત્યારબાદ ભગવાન શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતને અભયત્વ દીધું. પરીક્ષિતે સુખદેવજીનો આભાર માન્યો. મહારાજ સિદ્ધોસ્મિ અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિધનો હરિ. મહારાજ આપના મુખ્યથી કથા સાંભળી હું સિદ્ધ બની ગયો, હું અનુગ્રહિત બની ગયો. મને તમારા મુખ્યથી સ્વયં શ્રી હરિને સાંભળ્યા છે. જોજો ભાગવતજીનું ફળ. પરીક્ષિત કહે છે, મહારાજ આ કથા સાંભળ્યા પછી નક્કી થઈ ગયું છે
કે મરશે તો મારું શરીર મરશે, મારો આત્મા તો અમર છે, એક નહીં 1000 તક્ષક આવે તો હવે મને ભય નથી. પરીક્ષિતને ભાગવતની કથાથી મૃત્યુથી અભય કરી દીધા સુખદેવજીએ. સુખદેવજી વિદાય થયા. ઋષિ મહાત્મા હોય સુખદેવજી પરમહંસ ચક્ર ચૂડામણી અસંગ મહાપુરુષનો આભાર માનતા જય જયકાર કર્યો. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી. સુખદેવજી ગયા. પરીક્ષિતજીએ ભાગવતની કથા સાંભળી અને પરીક્ષિતજી આમ તો ક્યાર નાય બ્રહ્મલીન થઈ ચૂક્યા હતા. આ તો પરીક્ષિતનો પંચભૂતનો દેહ ગંગા કિનારે હતો. ઋષિના બાળકનો શ્રાપ સત્ય કરવાનો હતો એટલે કૃષ્ણમાં મળી ગયેલો પરીક્ષિતનો આત્મા શરીરમાં હતો. એટલે સુખદેવજી મહારાજ ગયા પછી તક્ષક આવે છે, પરીક્ષિતજીને દંશ આપે છે, પરીક્ષિતજીનો દેહ છૂટે છે, દેહ ત્યાં પડ્યો રહે છે અને પરીક્ષિતજીનો આત્મા અનેક લોકને ભેદી અને ભાગવતની કથા સાંભળ્યા પછી દિવ્ય ભગવાનના વૈકુંઠ લોકને જ્યારે પ્રાપ્ત કરે છે. શ્રી પરીક્ષિતજીનો જ્યારે મોક્ષ થયો, દેવં દુંદુભયોર્નેદુ ગંધર્વાપ્સરસો જગુઃ વવોર્ષો પુષ્પવર્ષાણિ વિબુધઃ સાધુવાદિનઃ. પરીક્ષિતનો મોક્ષ થતા જ દેવતાઓએ દુંદુભી નગારા, ગંધર્વોએ જ્ઞાન કર્યા, અપ્સરાઓએ નૃત્ય કર્યા, ઋષિ મહાત્માઓએ જય જયકાર કર્યો. શ્રી ભાગવત મહાપુરાણ કી જય. શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. પરીક્ષિતજીનો આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. એ સાથે આપણી ભાગવતની કથા અહીંયા સંપન્ન થઈ છે. કથાના સમાપનમાં મારે જે કાંઈ 2-5 પ્રતિભાવો આપવાના છે એ આપી અને મારી વાતને હવે હું પૂરી કરીશ. સજ્જનો, બાગના આંગણે કચરા પદમસિંહ મોટા પરિવાર દ્વારા સુરાપુરા શ્રી રામજી દાદાના સાનિધ્યમાં સમગ્ર કચરા પદમસિંહ મોટા પરિવાર દ્વારા સંયુક્ત રીતે સાથે મળીને સહિયારા સાથથી ખભે ખભા મિલાવીને પોતાનું કાર્ય છે, આ અમારું કાર્ય છે એમ સમજી અને 7 દિવસનું આ શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન એ હવે સંપન્ન થવા જાય છે. ત્યારે સજ્જનો, હવે આ પ્રતિભાવમાં તો મારે શું બોલવું એ મને એટલા માટે નથી સમજાતું કે 7 દિવસ સુધી આ કથાની અંદર આપણે એટલો આનંદ લીધો છે ને એટલો આનંદ આવ્યો છે કે કથાઓ તો ઠાકોરજીની કૃપાથી અમે કથાકારો છીએ ને એનો તો કામ જ આ છે. એટલે એક કથા પૂરી કરીને બીજા દિવસે અહીંયા આવ્યા હતા. આવતીકાલે પાછી સવારમાં જ વ્યાસપીઠે બેસી અને કથા શરૂ કરવાની છે. પણ સમસ્યા એ થઈ છે કે આટલો આનંદ લીધા પછી હવે વિચાર એ આવે છે કે આવતીકાલથી જે કથા શરૂ થાય છે એમાં આટલો આનંદ આવશે કે નહીં. કારણ કે એટલો આ 7 દિવસ સુધી તમે આ કથાની અંદર કથાકાર તો કથા કહે જ, અમારું તો કામ જ આ છે, પણ આ કથાનો લાભ લેવા વાળા લોકો એ જે સહજતાથી, જે શાંતિથી, જે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કથા સાંભળતા હોય ત્યારે કથા કહેવાનો આનંદ કંઈક જુદો હોય. વધારે તો પ્રતિભાવની અંદર મારે બીજું કંઈ નથી કહેવું, પણ એક વાત હું ચોક્કસ કહીશ કે આ 59 પોથીની આ જે ભાગવત કથા છે, અમે 108, 151 પોથીની પણ ઘણી બધી કથાઓ કરી છે. પણ એ સામૂહિક કથાઓ હોય એટલે અલગ અલગ પરિવાર, અલગ અલગ કુટુંબ, જુદી જુદી અટકોના ઘણા બધા લોકો ભેગા થઈને કથા કરતા હોય. પણ સજ્જનો, બહુ વફાદારીપૂર્વક કહું છું કે આ 250 થી ઉપરની ભાગવત કથાઓમાં આ મારી લાઈફમાં આ પહેલું એવું આયોજન છે કે એક જ પરિવારે સાથે મળીને 59 પોથી બેસાડી અને આટલા સંપ અને સુનેહથી આટલું સુંદર આયોજન. મેં અગાઉ પણ કહ્યું હતું 4 ભાઈઓ સાથે નથી રહી શકતા, 4 ભાઈઓ સાથે રહી અને આખો પ્રસંગ પૂરો નથી કરી શકતા, ત્યારે તમારા આખા પરિવારના 400 થી વધારે સભ્યો સાથે મળી અને આ જે સુંદર આયોજન કર્યું છે. વ્યાસપીઠેથી આ સમગ્ર આયોજનની અત્યંત સમાપનમાં પ્રસન્નતા વ્યક્ત કરીને તમને બધાઈને હું લાખ આ કચરા પદમસિંહ મોટા પરિવારને ધન્યવાદ આપું છું કે તમે જે સંપન્ન સુલેથી આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે. સજ્જનો, કથાઓ તો થતી રહે છે
અહીંયા બાગની અંદર મારે બીજી વખત આવવાનું થયું. આથી 3-4 વર્ષ પહેલા પહેલી વખત અમારા પરમ સ્નેહી મૂળજીભાઈ નાકર એમના પરિવારને ત્યાં અમે પહેલી વખત ભાગવત કથા કરવા માટે થઈને આવ્યા. સ્મરણ કરવું પડે અમારા કમિચલા ભાણ સાહેબની જગ્યાના મહાન શ્રી જાનકીદાસ બાપુ, એમને મૂળજીભાઈ સાથે પરિચય અને જાનકીદાસ બાપુએ એમ કહ્યું કે તમે કૌશિકભાઈને કથાકાર તરીકે બોલાવો, અને મૂળજીભાઈને ત્યાં આવ્યા. પછી કથાનું આયોજન થયું. બીજી વખત પાછા અમે ધ્રબુડી કથા કરવા માટે થઈને આવ્યા. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ સરસ લાભ લીધો હતો. અને ત્રીજી વખત પાછો આ વિસ્તારની અંદર આ મોટા પરિવારમાં ભાગવત કથા કરવાનું થયું. આ વિસ્તારની અંદર ખરેખર હું વ્યાસપીઠથી ખોટા વખાણ કરવાની મને ટેવ નથી, પણ અહીંયા આ વિસ્તારના જે શ્રોતાઓ જે શાંતિથી અને જે જિજ્ઞાસા લઈને એક નિષ્ઠાપૂર્વક કથા સાંભળે છે, આવા શ્રોતાઓ બધે નથી મળતા. તમે જે શાંતિથી અને તમે એક એક વાતને જે ઝીલો છો, એક એક વાત જે કહીએ એને સ્વીકારો છો અને સાવધાનીથી સાંભળો છો, એ ખરેખર અમારા કથાકાર માટે બહુ આનંદની વાત કહેવાય. સજ્જનો, અમે કથાકારો છીએ, અમારો ધૂળ ધોયાનો ધંધો છે. ધૂળ ધોયા હોય ને, સોની બજારમાં ધૂળ ધોયા કરે, એ બીજું કઈ ન કરે, ધૂળ ધોયા જ કરે, ધૂળ ધોયા કરે. મેં ઘણી વખત જોયા છે ધૂળ ધોયા. ઈ ધૂળ ધોતા હોય ને તો આપણને એમ લાગે શું આ કરતા હશે, ધૂળ ધોયા કરે એનાથી શું લાભ થતો હશે. ઈ 6 મહિના સુધી ધૂળ ધોવે, કાઈ પરિણામ ન આવે, છતાંય ધૂળ ધોવાનું મૂકે નહીં. પણ ઈ ધૂળ ધોતા ધોતા 6-8 મહિને ઈ સોની બજારમાંથી એક સોનાનો ટુકડો હાથ લાગી જાય એટલે એની બધી પાછળની જે મહેનત છે એ એક સાથે સફળ થઈ જાય. એમ અમારો આ ધૂળ ધોયાનો ધંધો છે. કથાકાર છીએ, કથા કર્યા જ કરીએ, પણ આટલા લોકો સાંભળવા આવતા હોય, એ 7 દિવસના વ્યાસપીઠથી કથા કીધી હોય, એક વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ જાય એટલે આ ધૂળ ધોયાનો ધંધો અમારો સફળ થઈ જાય. આટલા લોકો આવતા હોય, જે કથા તો નિષ્ઠાપૂર્વક તમે સાંભળી છે, જે ભાવથી તમે કથા સાંભળી છે. સજ્જનો, અહીંયા કથા હું સંપન્ન કરવા જઈ રહ્યો છું ત્યારે જતા જતા વ્યાસપીઠથી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મેં અહીંયા આ કથા કહી, બધાને ખૂબ આનંદ આવ્યો છે. બધા એમ કહેતા હતા કથામાં બહુ મજા આવી છે. બહુ નિષ્ઠાથી હું તમને કહી દઉં છું, આ કથામાં જે કાંઈ સારું તમને લાગ્યું, અહીંથી જે કાંઈ સારું કહેવાયું, એ બધી જ મારા સદગુરુદેવ, મારા માતા પિતા અને ભગવાન શ્રી બાલકૃષ્ણની કૃપાથી જે કાંઈ સારું થયું એ બધું જ મારા ભગવાનનું હતું. આ વ્યાસપીઠથી જે કાંઈ ભૂલો થઈ છે એ બધી મારી હતી. સારું થયું એ બધું જ ભગવાનનું હતું. છેલ્લે આટલું કહ્યા પછી અમારી પાસે ભગવાનને વંદન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ કથા તમે સાંભળી છે, અહીંયા મેં 7 દિવસ સુધી મહેનત કરી છે. કથાના સમાપનમાં તમે એવું ઈચ્છતા હોય કે આ બ્રાહ્મણના દીકરાની મહેનત નિષ્ફળ ન જાય, કથાના સમાપનમાં આપણે કંઈક એને દક્ષિણા આપવી જોઈએ, તો મને એવું લાગે છે કે તમે જ્યાં બેઠા છો ત્યાં એકાદો સારો સંકલ્પ લઈ લ્યો, એકાદો સારો નિયમ લઈને જો ઊભા થશો તો મારા માટે આનાથી મોટી દક્ષિણા બીજી કોઈ નહીં હોઈ શકે. કારણ કે મેં મહેનત કરી છે, મેં સારા વિચારો અહીંથી આપ્યા છે, તો એકાદો સારો વિચાર લઈને અહીંથી ઊભા થજો. તો કથા આપણી ખાલી કથા સાંભળવા માટે નથી, સાંભળ્યા પછી એકાદું સૂત્ર જીવનની અંદર ઉતરે બહુ જરૂરી છે. કથા સાંભળ્યા પછી જેવી રીતે શ્રી પરીક્ષિતજી મહારાજનો મોક્ષ થયો, એમ મોટા પરિવારના સમસ્ત પિતૃ દેવતાઓ આ ભાગવતની કથાથી ઠાકોરજી તમને મોક્ષ પ્રદાન કરે એવી હું ભાગવતજીને વિનંતી કરું છું. ભાગવતજી પાસે રહીને પ્રાર્થના કરું છું કે દિવ્ય આત્માઓને ભગવાન મોક્ષ ગતિ આપે. સ્વાભાવિક છે, કથાકાર છું, બ્રાહ્મણનો દીકરો છું. સવારમાં સંધ્યા વંદન ઉપાસના પૂજા પાઠ કર્યા છે. મોટા પરિવારના રોટલા ખાઈને અમે 7 દિવસ સુધી અહીંયા રોકાણા છીએ. ત્યારે આ પરિવારના રોટલા ખાઈને 7 દિવસ સુધી મેં કથા કરી છે. તો અમારા ઉતારે આ કથાની અંદર વ્યાસપીઠે બેસીને મેં જે કાંઈ ભગવાનના ગુણ ગાયા, ભગવાનના નામ લીધા, ભગવાનના નામનો જપ કર્યો, ઉતારે રહીને અમે જે કાંઈ ઠાકોરજીની સેવા પૂજા પાઠ ઉપાસના કરી હોય, એ આ 7 દિવસ દરમિયાન પૂજા પાઠ ઉપાસનાથી મારા ભગવાન મને કાંઈ પણ પુણ્ય આપવાના હોય તો એ બધું જ પુણ્ય હું મોટા પરિવારના પિતૃઓને અર્પણ કરું છું. દિવ્ય આત્માઓને ભગવાન સદગતિ પ્રદાન કરે અને એ દિવ્ય આત્માઓને ભગવાન પોતાના લોકમાં નિત્ય નિવાસ આપે.
એવી વ્યાસપીઠે બેસીને હું ભાગવતજીને શ્રી કૃષ્ણ પરમાત્માને આવી પ્રાર્થના કરું છું. સજ્જનો, મારો પરિચય તો હવે આપને આપવાનો રહેતો નથી. સૌરાષ્ટ્રનો એક ગોંડલ તાલુકાનું એક નાનું એવું રાણસીકી જેવું એક નાનું એવું ગામ છે. સાવ 2000 ની વસ્તીનું નાનું ગામ છે. ત્યાં હું રહું છું. કૌશિકભાઈ ભટ્ટ મારું નામ છે. શ્રીમદ ભાગવત, રામાયણ, શિવ પુરાણ અને દેવી ભાગવત આ ચારેય પ્રકારની કથાઓ અમે કરીએ છીએ. ઘણા લોકો એ પૂછતા હોય છે કે તમે કથા કરો છો તો તમારી કથાનો ભાવ શું છે? કથાનો ભાવ જો કોઈ લોકો પૂછતા હોય તો દરેક વખતે કથામાં કહું છું કે આ એવો અમૂલ્ય ગ્રંથ છે કે આના કોઈ દિવસ આના ભાવ ન હોય. મોટા પરિવારને પણ ખબર છે. એ લોકો પણ મુહૂર્ત લેવા આવ્યા ત્યારે પણ મેં એમને કીધું હતું કે તુલસીના પાન ઉપર એક પાવલી મૂકી દેજો. આ કથાથી મેં જે કંઈ ગાયું છે એનાથી જે મારા ભગવાન મને પુણ્ય આપે છે એ તો જગતના લોકો મને શું આપી શકવાના છે. પણ આ કથા પ્રત્યેનો સદભાવ, સજ્જનો, બહુ વફાદારી પૂર્વક કહી દઉં છું, ઘણી બધી કથાઓ ભગવત કૃપાથી કરી છે. હજી સુધી ક્યારેય મેં કોઈને એમ નથી કીધું મને આ કથાની આટલી દક્ષિણા આપો. અને મેં જે અપેક્ષા રાખી છે એનાથી અનેક ગણું ઠાકોરજીએ મને આપ્યું છે. કારણ કે આ ગ્રંથને અમે નિષ્ઠાપૂર્વક, વફાદારીપૂર્વક આ ગ્રંથના અમે ગુણ ગાઈએ છીએ. સજ્જનો, છેલ્લે વિશેષ કંઈ ન કહેતા બહુ ભાવથી, બહુ પ્રેમથી કથા કરી છે. અને આ મને શબ્દો નથી મળતા એ જ એનું પ્રમાણ છે કે આ કથાની અંદર ખરેખર બહુ આનંદ આવ્યો છે, અત્યંત આનંદ આવ્યો છે. અમારા ઉતારાની વ્યવસ્થા પરમ ભગવદીય શ્રી નાનજીભાઈ નાકર અને એમનો પરિવાર, એમણે અમારા ઉતારાની વ્યવસ્થામાં 7 દિવસ સુધી અમને સાચવ્યા છે. અમારા આખો જે સ્ટાફ છે અને ખરેખર મને પૂછતા હતા તમને કેવી મજા આવી? મેં કીધું મજા તમારા ઘરે કીધું એટલી આવી છે કે આવતીકાલથી કદાચ અમને બીજે જો સારો ઉતારો મળે તો આનંદ આવે, નહીતર તમને અમે બહુ યાદ કરશું. ઘર કરતા પણ એ લોકોએ અમને વિશેષ સાચવ્યા છે. એમનું નામ સ્મરણ એટલા માટે કરું છું કે એમને ભૂલાય નહીં. અમને એમને ખૂબ પ્રેમથી આખા પરિવારે સાચવ્યા છે. આ કથાની અંદર મોટા પરિવારમાં કોઈનું પણ વ્યક્તિગતનું નામ એટલા માટે નથી લેતો કે એક વ્યક્તિનું નામ લેવાતા બીજી વ્યક્તિનું નામ છૂટી જાય. એટલા માટે સમગ્ર મોટા પરિવાર આ કથા મંડપની અંદર છેલ્લે કથાની અંદર પથ્થરના પાથરવાથી માંડી અને કથા સંપન્ન થાય ત્યાં સુધીમાં ગમે તે રીતે આમાં એન કેન પ્રકારે આમાં જેણે જેણે સહયોગ કર્યો છે, અમારા સંગીતકાર મિત્રો, અમારા પરમ ભગવદીય મિત્ર અને અમારા મોટા ભાઈ જેવા આચાર્ય હિતેશભાઈ ઠાકર અને એમની સાથેના જે ભૂદેવો, અમારી સાથે કાયમી રહેતા અમારા બંને ભાઈ જેવા અમારા બંને ભૂદેવો આશીષભાઈ અને જયકાંતભાઈ, અમારા ચારેય સંગીતકાર મિત્રો, આ સાઉન્ડ સિસ્ટમ, બધા જેણે જેણે કઈ કઈ રીતે સાથ સહકાર આપ્યો છે કે બધાના જીવનમાં સુખ આવે. જેણે આમાં કઈ પણ રીતે સહયોગ કર્યો, જેણે કથા સાંભળી કે બધાના જીવનમાં શાંતિ આવે અને બધાના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉદય પામે એવી વ્યાસપીઠે બેસી અને હું મારી હૃદયની શુભકામના વ્યક્ત કરું છું. આશીર્વાદ આપવાની મારી લાયકાત તો નથી, પણ ભગવાને મને આશીર્વાદ આપવાનું શરીર આપ્યું છે. એટલે વ્યાસપીઠે બેસીને આમાં જેણે જેણે સહયોગ કર્યો છે એ બધાને છેલ્લે હૃદયના હું આશીર્વાદ આપું છું કે ભગવાન તમને ખૂબ સુખી રાખે, ખૂબ સંપત્તિ આપે, તમને નિરોગી આરોગ્ય ભગવાન આપે, નિરોગી આયુષ્ય, લાંબુ આયુષ્ય આપે અને એ નિરોગી આયુષ્યથી, એ સંપત્તિથી તમે ભગવાનની સેવા કરો. હવે વ્યાસપીઠે બેસી અને મારી હૃદયની શુભકામના વ્યક્ત કરું છું. છેલ્લે હું જાઉં છું, મારી પોથીને બંધ કરું છું. તમે તમારી જીવનની પોથીને ખોલજો. તમારો અંતરાત્મા તમને કંઈ કહેતો હોય તો એકાદું જીવનમાં પરિવર્તન લાવજો, તો અમારી કથા સફળ થઈ ગણાશે. છેલ્લે આવો, હિન્દી કવિનો એક પ્રસિદ્ધ શેર છે, સિતારો કો આંખોं में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. તમે તમારી આંખમાં પ્રકાશ રાખજો, તમે તમારી દ્રષ્ટિ હકારાત્મક રાખજો. જીવનમાં ભલે પરિસ્થિતિ ગમે તેવી આવે, સિતારો કો આંખોं में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर है तुम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी, किसी मोड़ पर फिर मुलाकात होगी. ઠાકોરજી કૃપા કરશે તો તરવેણીના કાંઠે પાછા સત્સંગના કાંઠે ક્યારેક ભેગા થઈશું. બાકી હમ તો જાતે અપને ગાँव सबको राम राम राम. આપ સૌના હૃદયમાં બિરાજતા પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરી અને આપ સૌને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ જય સિયારામની સાથે મારી વાણીને વિરામ આપતા છેલ્લે સમાપનમાં 2 મિનિટ ભગવાન નામ સંકીર્તનની સાથે કથાને અહીંયા વિરામ. બોલ હરી બોલ, હરી હરી બોલ, હરી બોલ, બોલ હરી બોલ. થોડી વાર માટે ભાવથી બધાના હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી
હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું તે હૃદયથી માગીએ જે જીવ આવો આપ પાસે જે જીવ આવો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ આહ્વાनं ન જાનામિ તવાર્ચनं પૂજાં ચૈવ ન જાનામિ સમસ્વ પરમેશ્વર મંત્રહીनं ક્રિયાહીनं ભક્તિહીनं સુરેશ્વર યत् પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ગतं પાપં ગतं દુઃખં ગतं દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોऽહं તવ દર્શનાય बुद्धिर्मे कुंठिता देव समाप्ता मम युक्तवः नान्यत् किंचित् विजानामि यथा योग्यं तथा कुरु हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये नमः मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव आचार्य देवो भव अतिथि देवो भव अतिथि देवो भव राष्ट्र देवो भव राष्ट्र देवो भव धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो श्री द्वारिकाधीश की जय श्री बालकृष्ण लाल की जय रामचंद्र भगवान की जय पवन सुत हनुमान जी महाराज की जय सत्य सनातन धर्म की जय अपने अपने मात पिता की जय सतगुरु देव की जय मंगलाज मात की जय सुरपुरा दादा की जय पितृनारायण